અંતરાત્માનો અવાજ કંઈક અલગ જ હોય છે. વડોદરામાં જાગે, ગાંધીનગરમાં આવીને સૂઈ જાય. સવારથી ખબર હતી કે જે સમાચારોમાં ધૂમ મચાવી રહ્યા છે કે તેની નામદારે તો રાજીનામું ખાલી આપ્યું છે. જેમ છોકરાઓ રમત રમતા હોય કે નહીં હું ખાલી આવું કહીશ, ભરેલું એને નહીં માનવાનું કે તેની નામદાર આ પ્રકારની રમત રમતા આવ્યા છે અને સંપૂર્ણ ઈમાનદારીથી રમતા આવ્યા છે. કેમ કે એમને ખબર છે કે એ અત્યારે એ સ્થિતિમાં છે કે ભારતીય જનતા પાર્ટીનું નાક દબાવે તો કામ નીકળી જાય. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. કેતન ઇનામદાર કદ્દાવર નેતા છે, સાવલીમાં પોતાનું વર્ચસ્વ ધરાવે છે, સહકાર ક્ષેત્રમાં પણ આગળ છે અને ભારતીય જનતા પાર્ટીના જે પણ નીતિ નિયમો હોય એ પોતાના નીતિ નિયમોના આધારે ચાલતા આવ્યા છે. વર્ષોથી આ થયું છે. એમણે રાત્રે 1:30 વાગે અચાનક જ એમને અંતરાત્માનો અવાજ સંભળાયો અને એમ પણ રાત્રે પાછી સરખામણીએ શાંતિ હોય, બધું જ શાંત થઈ ગયું હોય એટલે અવાજ જરા વહેલા સંભળાય, તરત સંભળાય. તો અંતરાત્માએ ફોન કરીને કહ્યું હશે કે હેલો મિસ્ટર ઇનામદાર, તમારે ઈમાનદાર થવાનો સમય આવ્યો છે. અંતરાત્માનો અવાજ જગાડો, ભારતીય જનતા પાર્ટીમાં તો રહેજો પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દો. પણ પછી મિસ્ટર ઇનામદારે વિચાર્યું કે એટલી પણ ઈમાનદારી કામની નહીં, એટલે એમણે વિધાનસભાના અધ્યક્ષનો સમય માંગ્યો નહીં. એમણે રૂબરૂ જવાનું પણ વિચાર્યું નહીં. બાકી 100-150 કિલોમીટરનું અંતર છે અને સરસ મજાનો અટલ બિહારી વાજપેયીના શાસનમાં ચતુર્ભુજ યોજના હેઠળ બનેલો અદ્ભુત એક્સપ્રેસ હાઈવે છે અને એમાંય તમે આ ફાગણીઓ લહેરાતો હોય એવી સિઝનમાં આણંદ નડિયાદ આજુબાજુ જાઓ ત્યારે તો શું અત્યારે કેસુડો ઝૂલતો હોય ને પીળા રંગના તમને ફૂલો દેખાય ને પર્પલ રંગના દેખાય. બહુ સરસ હોય છે ટૂંકમાં એક્સપ્રેસ વે. તો એમને સરસ મજાનું એક લોંગ ડ્રાઈવ પણ થઈ જાય. પણ એમણે અધ્યક્ષનો સમય ન લીધો. એમણે મેલ કર્યો કેમ કે એમને ખબર હતી કે તમારે ખરેખર જો રાજીનામું આપવાનું હોય તો તમારે રૂબરૂ જઈને આપવું પડે. 2020માં કેતન ઇનામદાર આવું કરી ચૂક્યા હતા. જે તે સમયે એમણે રાજીનામું આપ્યું. એના પછી એ વખતે તો એમની જોડે 2 સાથીદારો પણ હતા. વરિષ્ઠ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના, જેમના માટે વધુ એક એવા ધારાસભ્ય જેમના માટે નીતિ નિયમો બાજુ પર ભાજપે મૂક્યા હતા. એક બાલાસિનોરમાં માનસીભાઈ માટે મૂક્યા હતા, એક વડોદરામાં યોગેશ પટેલ માટે મૂક્યા હતા, એક દાહોદમાં જસવંત ભાભોરના ભાઈને ટિકિટ આપવામાં પેલા પરિવારવાળા નિયમો 2022માં બાજુ પર મૂક્યા હતા. તો ભારતીય જનતા પાર્ટીના નિયમો પણ ખાસા સિલેક્ટિવ હોય છે. જ્યોતિબેન પર શિસ્તની તલવાર તરત ઉગામી દેવામાં આવે, એ લાઠી તરત વરસે, પણ કેતન ઇનામદાર પર એ ન વરસે. એનું કારણ એ છે કે એમને ખબર છે કે કેતન ઇનામદારનું એક અંગત અસ્તિત્વ છે એ ક્ષેત્રમાં. એમને ખબર છે કે કેતન ઇનામદાર અપક્ષમાંથી લડે તો એ જીતે એમ છે. એમને એ પણ ખબર છે કે કેતન ઇનામદાર જો છોડે પોતાનો પક્ષ, ભારતીય જનતા પાર્ટી છોડે અથવા વિધાનસભાનું પદ છોડે, ફરીથી ઇલેક્શન થાય તો ભાજપે બેઠક જીતી શકે એમ નથી. અને એટલા જ માટે અંગત રીતે મજબૂત હોવાનો કેતન ઇનામદારને ફાયદો છે. અંતરાત્માનો અવાજ સાંભળ્યો, મેલ કર્યો અને સવારે બધાને કહી દીધું. અને સવારે તો સવાર પડતાની સાથે જ બ્રેકિંગ ન્યૂઝ ચારે બાજુ ચાલ્યા. કેતન ઇનામદારનું રાજીનામું, નારાજ હોવાની વાત. અને એમણે જે રીતે પત્રકારો સાથે વાત કરી, બધાને ખબર હતી કે આ બધું ખાલી ચાલી રહ્યું છે. પણ ન્યૂઝ તો ન્યૂઝ હોય છે ભાઈ. એક ધારાસભ્ય આપે જ્યારે રાજીનામું ત્યારે બહુ મોટા સમાચાર બનતા હોય છે. કોંગ્રેસના હોય ત્યારે તો ખબર જ હોય કે તમારે ફોટો લેવા માટે વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરની બહાર જવાનું છે. કેતન ઇનામદારને રાજીનામું આપ્યા પછી એક્સેપ્ટેડ લખેલું આવશે એવો ડર નથી. કદાચ આ વખતે થોડો લાગ્યો હશે કેમ કે એમને જેમની સામે જવાનું હતું એ નેતા વધારે કડક મનાય છે. CR પાટીલ એમનું નામ છે. એમને મળવા માટે આવ્યા પણ ખરા બપોરે. હકુભા દેખાયા કેતન ઇનામદારની સાથે વડોદરામાં અને એના પછી કેતન ઇનામદારને ફોન આવ્યો અને એ હાજર થયા. મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ બંને હાજર હતા. બંને વચ્ચે ચર્ચા થઈ. જો કે જે સમયે CR પાટીલને પૂછવામાં આવ્યું કે રિસાયા છે, મનાવશો, ત્યારે એમણે જવાબ આપ્યો હતો કે માનેલા જ છે. એટલે CR પાટીલને પણ ખબર હતી કે આ બધું શું કામ થઈ રહ્યું છે. આ પ્રેશર પોલિટિક્સ છે અને કેતન ઇનામદાર જેવા જો તમે મજબૂત નેતા હો તો એ પ્રેશર પોલિટિક્સ કામ લાગે છે. જો મધુ શ્રીવાસ્તવ જેવું હોય તો બહુ કામ લાગતું નથી. CR પાટીલ તમને મનાવવા માટે વાઘોડિયા આવી શકે ખરા, પણ તમે ન માનો તો બહુ જ ભાવ આપે એ પ્રકારની સ્થિતિ થતી નથી. કેતન ઇનામદાર મળવા માટે આવ્યા. CR પાટીલને, મુખ્યમંત્રીને પણ મળ્યા અને પછી અંતરાત્માનો અવાજ જે બહુ જ અડધી રાત્રે જાગ્યો હતો એ ભર બપોરે સૂઈ ગયો. એને સૂઈ જવાનું કારણ પણ છે અને એણે કહ્યું કે ભાઈ મિસ્ટર અંતરાત્મા, શું કામ આટલું બધું ડિસ્ટર્બ કરો છો, શું કામ અવાજ કરો છો આટલો બધો. અને એમ પણ બહુ બધો અવાજ થાય અંતરાત્માનો તો એ નોઇઝ બની જતો હોય છે અને એ આગળ જતાં પોલ્યુશન બની જાય. રાજનેતાઓ માટે અંતરાત્માનો અવાજ એ બહુ જ મોટું પ્રદૂષણ છે અને એ શબ્દનો વારંવાર ઉપયોગ એ ભારતીય રાજનીતિનું દૂષણ છે. અંતરાત્મા પર લોકો ભરોસો નહીં કરે જો આ રીતે વારંવાર આવા શબ્દો વપરાશે. કેતન ઇનામદાર જે પણ કરી રહ્યા હતા એ
એમના ક્ષેત્રના ભલા માટે પણ કરતા હોય. કોઈ પ્રોજેક્ટ ખરેખર કોઈક મહીસાગરનો પ્રોજેક્ટ છે, એમને પોતાને લેવો છે કે ક્ષેત્ર માટે ખબર નથી, પણ એવું હોઈ પણ શકે કે પોતાના ક્ષેત્ર માટે બોલતા હોય. કેમ કે 2020માં એમણે જ્યારે રાજીનામું આપ્યું હતું ત્યારે તો એમણે વિસ્તારથી લખ્યું હતું કે ભાઈ મંત્રીઓ સમય નથી આપતા, ચેમ્બરમાં હોતા નથી, અધિકારીઓ ફોન નથી ઉપાડતા, એ લોકો જવાબ નથી આપતા, અમારા કામ નથી થતા. ટૂંકમાં એમની આ રજૂઆત હતી. 3 લોકો 3 સાથે યોગેશ પટેલ, મધુ શ્રીવાસ્તવ, કેતન ઇનામદાર બધા ભેગા થઈને રજૂઆત કરી. રજૂઆત માની લેવાઈ અને બધું ઘીના ઠામમાં ઘી ઢોળાઈ ગયું. એ રીતે આખું બધું સમૂહ સૂત્રું પાર પડી ગયું. ફરી એકવાર 2024માં એનું એ જ ગેમ ફરીથી કેતન ઇનામદારને યાદ આવી. એમણે રિઝાઇન કર્યું, પાછું લીધું. મેં જ્યારે એમને ફોન કર્યો ત્યારે એમણે કહ્યું હતું કે મારી તો ઇમેજ ખરાબ થઈ જાય છે આમાં ને આમાં, એટલે હું તો એવું ઈચ્છું છું કે ભાજપના નેતાઓએ સ્વીકારી જ લેવું જોઈએ મારું રાજીનામું અને મુક્ત કરી દેવા જોઈએ. એ ભારતીય જનતા પાર્ટીને પણ આડકતરી રીતે ચેલેન્જ આપી રહ્યા હતા કે તાકાત હોય તો સ્વીકારીને બતાવો રાજીનામું. અને એ રાજીનામું નથી સ્વીકારાયું એટલે શું સંદેશ બહાર આવ્યો એ પણ બહુ સ્પષ્ટ છે. કેતન ઇનામદારે સાથે જે મુખ્ય મુદ્દા પર એમણે કહ્યું કે હું શું કામ આ કરી રહ્યો છું, તો એમણે કહ્યું કે તમારે નવાને લેવા છે તો લીધે રાખો, પણ જે જૂના છે એ લોકોનું સન્માન તો જળવાવું જોઈએ. નવા આવતા જાય છે, જૂનાનું સન્માન નથી જળવાતું. ઉદાહરણ એમણે એ પણ આપ્યું હતું કે ઘરમાં પાયાથી માંડીને મોટી ઇમારત બની જાય, તમે એમાં ફર્નિચર લગાવી દો અને પછી બહારથી એટલા બધાને બોલાવે રાખો કે જેણે ઘર બનાવ્યું છે એને તો હોલમાં સૂઈ રહેવાનો કે પડી રહેવાનો વારો આવે. કેતન ઇનામદારે CR પાટીલની પહેલા પ્રતિક્રિયા પર શું કહ્યું, જ્યારે એમનો અંતરાત્માનો અવાજ થોડો ઘણો જાગેલો હતો એવું એમણે કહ્યું. બાકી નેતા, આત્મા અને અંતરાત્માના અવાજ, આ બધા શબ્દોને કોઈ સીધું જોડાણ છે નહીં. વિશ્વસનીયતા તો રાજનીતિની, સંસ્થાઓની, કશાની ખાસ રહી નથી અને એટલે જ એના પર બહુ મોટી નૈતિકતાની વાતો કે ભાષણો નથી કરવા. કેતન ઇનામદારે શું કહ્યું અને એમને જ્યારે આ પ્રશ્ન પૂછાયો એટલે મેં કહ્યું કે CR પાટીલે કહ્યું કે માનેલા જ છે, એનો મતલબ એ કે એમને ખબર છે કે તમે આ ખાલી ખાલી રાજીનામું આપ્યું છે. ત્યારે એમણે શું જવાબ આપ્યો એટલે એ આખી વાતચીત છે, થોડી લાંબી છે પણ છતાંય પૂરી સાંભળો. અને શું કહ્યું અંતરાત્મા સૂઈ ગયો એના પછી એમણે જ્યારે એમણે ત્યાં જ રહેવાનો નિર્ણય કર્યો, ધારાસભ્ય પદે ચાલુ રહેવાનો, ત્યારે સાંભળીએ. અને એના પછી રાજીનામું મોકલ્યા પછી મારું એકદમ ક્લિયર કટ હતું કે ભાઈ વાંધો નહીં, હવે રાજીનામું આપવું જ છે. અને મારી અંદરની વાત જ્યારે મારા આ રાજીનામાની જાણ મારા પ્રદેશના મોવડીઓને, મારા સરકારમાં CM સાહેબથી માંડીને તમામ મારા પ્રભારી મંત્રીશ્રીને અને અમારા આગેવાનોને થઈ ત્યારે એમને મને પૂછવામાં આવ્યું કે ભાઈ આ અંતરના આત્માના અવાજની વાત એટલે શું છે. એટલે મેં એમની સાથે બેસીને બધી ચર્ચા અત્યારે માન્ય આપણા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ અને એમની સાથે બેસીને ચર્ચા કરી અને મેં મારી બધી જ વાત એમની સાથે કરી. અંદરથી જે પણ મારો ડૂમો હતો, મારી વેદના હતી, મેં અમારા પ્રદેશ અધ્યક્ષ સાહેબને અને અમારા પ્રભારી મંત્રીશ્રીને કહી. રત્નાકરજી અમારા સંગઠન મહામંત્રી, એ પણ મને પોઝિટિવલી મને એમને આ વસ્તુનો જવાબ આપ્યો અને એમને તુરંત કહ્યું કે ભાઈ આ જે પણ છે એ તમારા એનું નિરાકરણ લાવીને તમને સંતોષ થાય અને પ્રત્યેક કાર્યકર્તા અને પાર્ટીના સંતોષ થાય એવું જ સંગઠન દ્વારા અને સરકાર દ્વારા કામ કરવામાં આવતું હશે. જે પણ નાની મોટી કંઈક હશે તો સાથે બેસીને જોઈ લઈશું. આ વાત મારા આજે સંગઠન મહામંત્રી શ્રી, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ અને પ્રભારી મંત્રી મારા હર્ષભાઈ સાથે થઈ. કેતનભાઈ, હમણાં જ CR પાટીલની પ્રતિક્રિયા આવી છે ને એમણે એવું કહ્યું છે કે કોને લેવા ને કોને નહીં એ સંગઠન નક્કી કરશે, ધારાસભ્ય નહીં કરે. શું કહેશો તમે? જો અમારા કોને લેવા બે કોને ના લેવા સાથે કોઈ નારાજગી નથી. મારે તો વાત એક જ એવી છે કે ભાઈ જ્યારે તમે પરિવાર મોટો કરી રહ્યા છો, પણ પરિવારમાં જેને જોઈ રહ્યું છે પરિવારને ઉભો કરવામાં, અને આટલી મજબૂત એવી પાર્ટી આટલા દેશની વર્લ્ડની મોટામાં મોટી પાર્ટી બની છે, બરાબર. અને આપણે જ કહીએ છીએ કે કાર્યકર્તાઓની પાર્ટી છે, કાર્યકર્તાઓ એની પાછળ જોઈ રહ્યું છે. અને એવા જયારે કાર્યકર્તાઓની સાથે સંકલન કર્યા વગર જે નિર્ણયો લો છો અને એ નિર્ણય ડાયરેક્ટ જ દરેક પર થોપી દેવામાં આવે છે, એનો વિરોધ છે. બીજું કે કઈ પણ વ્યક્તિ આવે એનો કોઈ હોતો નથી. પાર્ટી છે, પાર્ટીએ શું કરવું શું ના કરવું એ પાર્ટીના મોવડી મંડળ નક્કી કરતું હોય છે, કેન્દ્રીય નેતૃત્વ નક્કી કરતું હોય છે. પણ સ્થાનિક સંગઠન અને સ્થાનિક લોકોનું માન સન્માન જળવાય એવા સ્થાનિક સંગઠને પણ નિર્ણય કરવો હોય ને એમાં પ્રદેશ પર એમાં ધ્યાન આપવું જોઈએ. મારી વાત આ છે. મેં મારું રાજીનામાનું કારણ એક જ આપ્યું છે કે મારા અંતરાત્માના અવાજને માન આપીને મેં રાજીનામું આપ્યું છે. એટલા સમયથી મને એવું લાગતું હતું કે કંઈક ને કંઈક જગ્યા પર કંઈક એવો નિર્ણય લેવાય છે કે જે કદાચ આપણે જરૂરત નથી કે આપણી કોઈ ગણતરી નથી.
અને આ કારણ પાટીલ સાહેબ જયારે કહેતા હોય કે ધારાસભ્ય કે સભ્ય નિર્ણય આવે સંગઠન જ સાચી વાત છે અને એની સાથે બધું સંમત છે એના કોઈ લેવા દેવા નથી, પણ નિર્ણય લીધા પછી જૂના લોકોનું માન સન્માન જાળવવું પણ નેતૃત્વની જવાબદારી છે બેન. ઓકે, આમાં બીજો એક પ્રશ્ન એમને એ પૂછાયો કે એમને મનાવશો, તો એમણે જવાબ આપ્યો કે માનેલા જ છે. એનો મતલબ એમને પણ ખબર છે કે કેતન ઇનામદાર ખાલી રાજીનામું આપી રહ્યા છે. બેન, રાજીનામું આપવું એ નાની વસ્તુ નથી. એક જવાબદાર વ્યક્તિ છું, ધારાસભ્ય તરીકે જયારે માન્ય અધ્યક્ષશ્રીને વિધાનસભાના અધ્યક્ષશ્રીને હું મેલ કરતો હોય રાતે 1:30 વાગે, એક જવાબદારી પૂર્વક મેં કરેલું છે અને આજના સમયની અંદર આટલા મોટા પદ પરથી રાજીનામું આપવું એ નાની વાત નથી. હું માનેલો છું, હું પાર્ટીમાં છું, ભારતીય જનતા પાર્ટીમાં છું, ભારતીય જનતા પાર્ટી સાથે જ રહેવાનો છું ને આ વખતે લોકસભાની સીટમાં પણ અમારા માન્ય સાંસદ રંજનબેન ભટ્ટને પણ સારામાં સારાનો લીડ જીતે એવા પ્રયત્ન મારા અને મારા પાર્ટીના દરેક કાર્યકર્તાના રહેશે. પણ જે વાત મારા અંતરાત્માની હતી એ વાત કરી છે કે પાર્ટી દરેકને સાથે લઈ અને નિર્ણય લેવો જોઈએ અને દરેકના માન સન્માન પાર્ટીના દરેક વરિષ્ઠ આગેવાનોએ જાળવવું જોઈએ. સાવલીની જનતાને મોજ પડતી હશે. વડોદરા લોકસભા એમ પણ બહુ ડ્રાય રહેતી હોય છે, એક તરફી મતદાન થતું હોય છે. જ્યારે 5 લાખનો ટાર્ગેટ નહોતો આપ્યો ત્યારે કંઈક 5.5 લાખ જેવી તો લીડ ઓલરેડી રંજનબેન લઈને આવ્યા હતા. એટલે રંજનબેનને પણ મનોરંજનમાં કશી કમી બાકી નથી રહેતી. અને એક દિવસ જ્યોતિબેનનું કશુંક આવે, એક દિવસ કેતન ઇનામદારનું આવે, બીજું પણ કંઈક આવ્યું છે, કોંગ્રેસમાં આવેલા નેતાઓ પર પ્રહાર કર્યા છે. એટલે આ બધું ચાલતું રહે છે ત્યાં. અને આ ચાલતા રહેવાની વાતોની વચ્ચે વડોદરા લોકસભાની જંગ તો રસપ્રદ નથી બનતી. કોંગ્રેસે હજુ ઉમેદવારો એટલા સ્પષ્ટ રીતે જાહેર નથી કર્યા, પણ જે જાહેર કર્યા હતા એમાં પ્રશ્નો થયા. અમદાવાદ પૂર્વ પરથી રોહન ગુપ્તાનું નામ જાહેર કરવામાં આવ્યું. અચાનક જ એક સમાચાર આવ્યા કે રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વમાં ચૂંટણી લડવાના છે અને એમના પપ્પા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. રોહન ગુપ્તાએ જ્યારે બીજા દિવસે સવારે હોસ્પિટલની બહાર મીડિયા સાથે વાત કરતા હતા ત્યારે એમણે એને જે રીતે એક્સપ્લેન કર્યું એમાં એમણે કહ્યું કે મારા પપ્પાએ રાજીનામું આપી દીધું અને પછી મને કહ્યું કે તારે નથી લડવાનું, ચૂંટણી નથી લડવાનું. અને હું એમને સમજાવતો હતો, અમારી બંને વચ્ચે થોડી ઉગ્ર બોલાચાલી થઈ અને એમાં પપ્પા બેભાન થઈ ગયા અને પછી એમને ઇમરજન્સીમાં હોસ્પિટલ લઈને આવવા પડ્યા. અને એટલે પછી મેં આખરે નિર્ણય લીધો અને હાથથી લખીને આપી દીધું કે હું ચૂંટણી નથી લડવા માંગતો, પણ સાથે મેં એ પણ કહ્યું છે કે જે પણ લડશે એને હું મદદ કરીશ. આ આખા ઘટનાક્રમમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓનો એક બહુ જ વિશેષ સમુદાય એવો હતો કે જે રોહન ગુપ્તા પર આકરા પ્રહારો કરતો હતો. રોહન ગુપ્તા પર એટલી રીતે પ્રહારો કરવામાં આવ્યા કે આ તો એમ પણ ભાજપના જ નેતા છે અને ત્યાં જ જવાના છે અને એમ પણ આમની સામે શિસ્તના પગલાં લેવા જોઈએ વગેરે વગેરે. ગુજરાત કોંગ્રેસની વર્તમાન પરિસ્થિતિ એમાં છતી થાય છે. રોહન ગુપ્તા આજે જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એમણે પણ એ જ કહ્યું કે ગુજરાત કોંગ્રેસના કેટલાય નેતાઓ દિલ્હી ભાજપના નેતાઓના સંપર્કમાં છે, હજુ પણ છે. એટલે તમે સમજો કે નેતાઓ છોડીને જાય ત્યારે લીડરશિપને ખબર પડે છે કે એમની નેતાગીરી કોમ્પ્રોમાઇઝડ હતી. જે નેતાઓ છે એ લોકો પર ભરોસો જ નથી. સૌથી મોટો પ્રશ્ન કોંગ્રેસમાં એ છે કે કોંગ્રેસનો દરેક નેતા બીજા નેતાને એવી દ્રષ્ટિકોણથી જુએ છે કે નહીં આ તો ભાજપ સાથે સેટ થયેલો છે. એટલે આજે રોહન ગુપ્તા વિશે બોલવાવાળા નેતાઓ છે, કાલે એ ભાજપમાં જશે તો કદાચ બીજા લોકો પણ બોલવાના છે. રોહન ગુપ્તા પર વારંવાર આ પ્રકારના આક્ષેપો લાગ્યા છે, પરંતુ છતાંય એ નેશનલ પ્રવક્તાથી માંડીને ગુજરાત કોંગ્રેસમાં ઘણા બધા સમયથી એક્ટિવ રહ્યા છે. આઈટી સેલમાં પણ જે તે સમયે રહ્યા છે અને જે જવાબદારીઓ મળી એમણે નિભાવી જ છે. અહેમદ પટેલના જૂથના હોવાનો એમના પર વારંવાર એ દાવો કરવામાં આવ્યો કે અહેમદ પટેલના આશીર્વાદ છે એના કારણે રોહન ગુપ્તા ટકેલા છે. હવે અહેમદ પટેલ પછી એમને કોણ સંભાળશે અથવા કોણ છત્રછાયામાં રાખશે? આ બધા પ્રશ્નોની વચ્ચે ગુજરાત કોંગ્રેસે એ વાત સ્વીકારવી પડશે કે એમે સત્તા તો છે નહીં 30 વર્ષથી, આમને આમ રહ્યું તો બીજા 30 વર્ષ પણ આવશે કે નહીં એની કોઈ ગેરંટી નથી અને એંધાણે નથી. એટલા માટે કેમ કે જે રીતે આદવા સ્થળી અંદરો અંદર ચાલે છે અને અપેક્ષા પછી નેતાઓ એવી રાખે કે જનતા એક દિવસ ભાજપના શાસનથી કંટાળીને એમને ઉતારીને અમને બેસાડશે, તો જનતા શું કામ બેસાડે? જનતા આંગળી પકડીને તમને સત્તામાં બેસાડે ત્યાં સુધી તમારે રાહ જોવી હોય તો જોયા કરો. બાકી જનતા પોતાની જાતે એવા નિર્ણયો નહીં કરે. જનતાને ફરિયાદ હોય છે તો એ તો ભારતીય જનતા પાર્ટીમાં જ કેટલા જૂથ બની ગયા છે. એકની સામે ફરિયાદ છે તો બીજા સોલ્વ કરે છે. જે ઉમેદવારની સામે ફરિયાદ હોય બદલી દેવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીની પાસે સતત સત્તામાં ટકી રહેવાના સમીકરણ છે. એમની પાસે ગણિત પણ છે ને એમની પાસે કેમિસ્ટ્રી પણ છે. એ
જાતિના સમીકરણોનું રસાયણ પણ ગોઠવે છે અને પછી કયા વોટ ક્યાંથી કયા બૂથથી લેવા એનું ગણિત પણ ગોઠવે છે. કોંગ્રેસ પક્ષના નેતાઓ એકબીજાને દિલ્હી ભાજપના નેતાઓ સાથે જોડાયેલા છે એવા કટાક્ષોમાંથી બહાર જ નથી આવતા. રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું, જે પણ કહ્યું એ બધું જ ખુલીને કહ્યું, અને છતાંય ગુજરાત કોંગ્રેસના જ નેતાઓ એમણે કેમ પાછું ખેંચ્યું એમ કરીને એના પર સવાલ ઉઠાવે છે. હકીકત એ છે કે ગુજરાત કોંગ્રેસની પાસે ઉમેદવારો કેમ નથી? શું કામ અમદાવાદ પૂર્વથી લડવા માટે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તૈયાર નથી થતા? અમદાવાદ પશ્ચિમ માટે કેમ? અમદાવાદ પશ્ચિમમાં તો જો કે નામ જાહેર કર્યું, પણ એ સિવાય ગાંધીનગર, નવસારીમાં મુમતાઝ પટેલને લડાવવાની વાત પણ આવી છે. જે ઉમેદવારોના નામ સામે આવ્યા એના વિશે વાત કરીશું, પણ એ પહેલાં એકવાર રોહન ગુપ્તાનું જે દર્દ છલકાયું છે આજે, અને જે રોહન ગુપ્તા બીજા નેતા માટે વિચારે છે, બીજા નેતાઓ એ જ રોહન ગુપ્તા માટે વિચારે છે. ફરક એટલો છે કે આજે બધા ખુલીને બોલ્યા છે સામસામે. બાકી ગુજરાત કોંગ્રેસની અંદર અંદરો-અંદર જે અવિશ્વાસનું વાતાવરણ છે એ કોઈ પણ પક્ષને સારી સ્થિતિમાં રહેવા દે એ પ્રકારે નથી. દરેક બીજો નેતા પોતાના બાજુવાળા નેતા માટે એવું વિચારે છે કે આ નેતાની લીડરશિપ કોમ્પ્રોમાઇઝ છે, આ નેતા ભાજપનો એજન્ટ છે, આ નેતા દિલ્હી સાથે સંકળાયેલો છે, અને બધા રાહ જુએ છે કે નહીં આ તો ભાજપમાં જશે જ. તમને પોતાના નેતા પર ભરોસો નથી તો નેતા તો પછી આગળ શું કરવાના? સાંભળીએ એ બળાપો જે રોહન ગુપ્તાએ કાઢ્યો છે. 4 દિવસથી લગભગ 16 તારીખથી મારા ફાધર એડમિટ છે આઈસીયુમાં. ઘણી બધી ચર્ચા થઈ કે એમ એક પિતા તરીકે એમનો ડર હતો, દર 15 મિનિટે એમને એન્ઝાયટી એટેક આવતા કે બીપી વધી જાય. ઘણા બધા મારા સાથીઓ, બધા જ હિંમતસિંહભાઈ, શૈલેષભાઈ, બિમલભાઈ, પંકજભાઈ, બધા જ સાથીઓ મારી સમક્ષ, શક્તિસિંહભાઈ, બધાએ બનતો પ્રયત્ન કર્યો. એક ફાધર એક ઇમોશનલ વ્યક્તિ હોય છે, એમને મળવા આવ્યા ત્યારે પણ એમણે કીધું કે ના, મને ડર લાગે છે, હું કાલે મારા પુત્ર જોડે કંઈક ખોટું થાય. મેં ત્યારે પણ કીધું કે નહીં પપ્પા, આપણે કરશું અને પાર્ટીના સૈનિક તરીકે કામ કરશું. ગઈકાલે જ્યારે મને મેસેજ મળ્યા કે એમણે રાજીનામું આપ્યું, ત્યારે હું હિંમતસિંહભાઈ જોડે એક સભામાં હતો. મને શૈલેષભાઈનો ફોન આવ્યો, તરત મેં એમને ફોન કર્યો અને થોડુંક મારે વધારે સાહેબ બોલવાનું થઈ ગયું. પપ્પા, મને પ્લીઝ લડવા દો, મારી ઇજ્જતનો સવાલ છે અને પાર્ટીએ કર્યું છે, પ્લીઝ તમે મારું આ ડિસિઝન મને લેવા દો, આ મારો નિર્ણય છે, પ્લીઝ મને કરવાનો. ત્યારે જોરથી શાઉટ કર્યું અને ત્યાં એ અનકોન્શિયસ થઈ ગયા. હું તરત મિટિંગમાંથી ભાગ્યો, આઈસીયુમાંથી લઈને એમનો અહીંયા આવ્યો. જ્યારે હું એમને લઈને આવ્યો ત્યારે એમની એક જ કન્ડિશન હતી, મારા પરિવારના બધા લોકો સામે હતા, 2 મિનિટ અનકોન્શિયસ થતા હતા, ઇન્જેક્શન લેવાની ના પડી કે પહેલાં તું રાઇટિંગમાં ગમે તે તું કર દે, પછી હું તારી જોડે વાત કરીશ. મારા માટે સાથીઓ એટલો કપરો નિર્ણય કે જ્યારે માણસે એક સપનું જોયું કે આ રીતે મારે ઇલેક્શન લડવું છે અને એ નિર્ણયમાંથી યુટર્ન કરીને, કારણ કે જ્યારે પિતાની વાત આવે સાથી બાંધું કે બધી જ સ્વાર્થ, બધો જ લાલચ, બધી જ રાજનીતિ બાજુમાં રહી જતી. હું એક પારિવારિક સદસ્ય છું અને એક પરિવાર, મારા માટે મારું પરિવાર સૌથી ઉપર છે અને ક્યાંક ને ક્યાંક મને મારી કોઈ ઈચ્છા નથી. એમનું રાજીનામાનો મને મેસેજ આવ્યો, એ પછી આઈસીયુ વેનમાં મેં આવ્યા ત્યારે પણ મેં એમને ટ્રાય કર્યો કન્વિન્સ કરવાનો, પછી પણ અહીંયા ટ્રાય કર્યો, અહીંયા આઈસીયુ ઇમરજન્સી રૂમમાં પણ ટ્રાય કર્યો. ક્યાંક ને ક્યાંક હું સફળ ના થઈ શક્યો. એટલે સાથીઓ, આ દિલથી વાત કરું છું, તમારી વચ્ચે ઘણી ક્લોઝલી જોડાયેલો છું કે મારું મન જાણે છે. અત્યારે હું તમને પણ કન્વિન્સ કરી રહ્યો છું, પરિવારને પણ કન્વિન્સ કરી રહ્યો છું, મારા વર્કરોને બી, મારા લીડરોને બી કન્વિન્સ કરી રહ્યો છું. એટલે આપની વચ્ચે એટલી જ વસ્તુ કે મારા માટે આ ખૂબ ડિફિકલ્ટ અઘરું ડિસિઝન હતું, પણ ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિ પોતાના પિતાને સામે બેભાન જોવે, અનકોન્શિયસ જોવે અને કાલે ઉઠીને કંઈક પણ એમને થયું, મારી આખી જિંદગી મને માફ ના કરી શકે. એટલે માત્ર એ જ કારણથી મને ખૂબ દુઃખ થયું, પણ મારા માટે કાલે આ ડિસિઝન લેવું, એટલે મારી જોડે કોઈ ઓપ્શન જ નહોતો, એટલે મારે ગઈકાલે આ ડિસિઝન લેવું પડ્યું. બીજા ઉમેદવારોના નામ પણ સામે આવ્યા. મુમતાઝ પટેલને નવસારીથી CR પાટીલની સામે ઉતારવામાં આવે એવી સંભાવનાઓ છે. આણંદથી અમિત ચાવડા ચૂંટણી લડી શકે એવું કહેવાય રહ્યું છે. એટલીસ્ટ વિપક્ષના નેતા તરીકે અમિત ચાવડામાં એટલી ગટ્સ તો છે કે આ માહોલની વચ્ચે એ નક્કી કરે છે કે નહીં ભાઈ, આણંદમાંથી હું ચૂંટણી લડીશ. હજુ લડે છે કે કેમ એનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ હું આ શૂટ કરી રહી છું ત્યાં સુધીમાં તો નથી થયું, પણ એવી વાતો સંભળાઈ રહી છે કે આણંદમાંથી લડવા માટે અમિત ચાવડા તૈયાર થયા છે. આ સમય જ એવો છે કે જ્યાં કોંગ્રેસ પોતાના દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારીને, ગુજરાત કોંગ્રેસના ગમે તેટલા દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતારે, એ અમદાવાદ પૂર્વ, પશ્ચિમ કે આણંદ કે બાકીની કોઈ લોકસભા બેઠક જીતી જશે એવી વર્તમાન પરિસ્થિતિ નથી. ચૂંટણીના પહેલા દિવસોમાં શું થશે એ ખબર નથી. કોઈ આગાહી અમે નથી કરી રહ્યા, ના અમે કોઈના માટે માહોલ સેટ કરીએ છીએ. જે હકીકત છે, જે દેખાઈ રહ્યું છે એના વિશે વાત કરી રહ્યા છીએ. તો વર્તમાન પરિસ્થિતિમાં આજે પણ ગુજરાત કોંગ્રેસના કોઈ નેતાઓ દાવો ઠોકીને લખીને નથી કહેતા કે આ બેઠક અમે જીતી રહ્યા છીએ. આમ આદમી પાર્ટીના નેતાઓ ભરૂચ માટે કહેતા હોય કે કોંગ્રેસના નેતાઓ બનાસકાંઠા કે વલસાડ માટે કહેતા હોય, ડેફિનેટલી અમે વારંવાર કહીએ છીએ કે લોકોએ માહોલ બનાવ્યો છે ત્યાં, પણ ખાલી માહોલ બનાવવાથી ચૂંટણી નથી જીતાતી. સૌથી મોટી લડત ત્યારે શરૂ થવાની છે જ્યારે નરેન્દ્ર મોદી અહીંયા પ્રચારમાં આવશે અને પછી આવીને કહેશે કે તમારે રેખાબેન જોવાના જ નથી,
તમારે ધવલ પટેલ જોવાના જ નથી, તમારે મનસુખભાઈને જોવાના જ નથી, તમે મને જુઓ. અને જ્યારે એ મુકાબલો ચૈતર વસાવા વર્સિસ નરેન્દ્ર મોદી, ગેનીબેન વર્સિસ નરેન્દ્ર મોદી, અનંત પટેલ વર્સિસ નરેન્દ્ર મોદી થાય ત્યારે કોંગ્રેસના નેતાઓ કેટલા ટકીને રહેશે. અને છતાંય એ ધારાસભ્યો, તમે ચૈતર વસાવાનું ઉદાહરણ લો, અનંત પટેલનું લો કે ગેનીબેનનું, એ પોતાના ક્ષેત્રમાં ચૂંટણી ચાલી રહી છે એના માટે એક માહોલ તો બનાવે છે, લોકોની વચ્ચે તો જાય છે. એ દરેક લોકો જે લડી રહ્યા છે, દરેક ચૂંટણીઓ જીતવા માટે નથી લડવાની હોતી, અમુક વાર લડવા માટે ચૂંટણી લડવાની હોય છે. ગુજરાત કોંગ્રેસના મોટાભાગના દિગ્ગજ નેતાઓ એનાથી દૂર ભાગી રહ્યા છે. ધારાસભ્યોને ઉતારવાની એની એ જ રણનીતિ ફરી એકવાર કોંગ્રેસે અપનાવી છે. પંચમહાલ લોકસભા બેઠક પરથી ગુલાબસિંહ ચૌહાણ લુણાવાડાના ધારાસભ્યને ફોન આવી ગયો છે. ફોન આવતાની સાથે જ શું કહ્યું એમણે, સાંભળીએ એમને. આજે મારી 18 ગોધરા લોકસભામાં મારી પસંદગી કરવામાં આવી છે. એમાં પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અને રાહુલજી તેમજ સોનિયા ગાંધીજી, પ્રદેશમાંથી શક્તિસિંહજી ગોહિલ, અમિત ચાવડા સાહેબ, ભરતસિંહજી તેમજ અન્ય મુખ્ય કાર્યકરો તેમજ પંચમહાલ જિલ્લાના અમારા કોંગ્રેસના કાર્યકર મિત્રો અને મતદાર ભાઈઓનો પ્રથમ તો હું આભાર માનું છું. મને જે પસંદ કરવામાં આવ્યું, હું આજે ગોધરા લોકસભાની સીટ હું 100% જીતીશ તો સંપૂર્ણ ખાતરી આપું છું. ફોન આવ્યો છે કે પછી મને આજે અમારા પ્રભારી શ્રી ઉષા નાયડુજીએ ટેલિફોનિક જાણ કરી હતી સવારમાં કે આપ શ્રીની પસંદગી કરવામાં આવે છે. બનાસની બેનને મજબૂત કરવા માટે લેબજી ઠાકોરને લઈ આવે છે એવી વાતો ચાલતી હતી અને લેબજી ઠાકોર જેવા કોંગ્રેસની સાથે જોડાશે, આખો માહોલ પલટાશે એવું કહેવાઈ રહ્યું હતું. પરંતુ ભારતીય જનતા પાર્ટી લેબજી ઠાકોર અને જોઈતા પટેલ બંને પૂર્વ ધારાસભ્યોને લઈને આવી ગઈ છે ભારતીય જનતા પાર્ટીમાં. લેબજી ઠાકોર ડીસામાંથી નિર્દળીય અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા, 40-45 હજાર જેટલા વોટ પણ લઈ ગયા હતા. એ પ્રવેશ પ્રક્રિયામાં કલાકારો પણ જોડાયા હતા. હાસ્ય કલાકાર હકાભા ગઢવી કે જે હમણાં વિવાદ થયો ચારણ અને આહિરનો, એ વખતે ચર્ચામાં આવ્યા હતા. જે તે સમયે પેલા ગીગા ભમ્મર નામના વ્યક્તિ વિવાદિત ટિપ્પણી કરી અને પછી ફરિયાદ વગેરે નોંધાવાની વાતો હતી ચારણો સામે. ગઢવી સમાજ પર ટિપ્પણી કરવામાં આવી હતી, ચારણ સમાજ પર. સોનબાઈ મા પર ટિપ્પણી કરવામાં આવી હતી, ત્યારે એ ખૂબ ચર્ચામાં આવ્યા હતા. દેવ પગલી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, એ પણ જાણીતા કલાકાર છે. એટલે કલાકારોથી માંડીને રાજનેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં આજે એ ભરતી મેળો પણ યથાવત હતો. શું ત્યાંથી દ્રશ્યો સામે આવ્યા અને શું કહેવામાં આવ્યું, સાંભળીએ. પાર્ટીના આગેવાનો જ્યારે નેતૃત્વ દિશાહીન થઈ જાય, ત્યારે એવું લાગે કે નિર્ણયો ખોટા થઈ રહ્યા છે, ત્યારે તમારા અંદરનો કાર્યકર્તા મૂંઝારો અનુભવે છે. એમને લાગે છે કે આમાં ભવિષ્ય શું છે. જે લોકોના કામ કરવાની ઈચ્છા શક્તિ સાથે તમે કોઈ પાર્ટી સાથે જોડાવ છો અને પાર્ટી દિશાવિહીન થઈ જાય, ત્યારે કાર્યકર્તાને એમ લાગે છે કે અમે જે હેતુ માટે આવ્યા છે, અમે લોકોની સેવા માટે આવ્યા છે, અમે કંઈક કરી છૂટવાની ભાવના સાથે આવ્યા છે, અમારો હેતુ સેવાનો છે, એ જ્યારે બહાર નહીં આવતો હોય ત્યારે મૂંઝારો અનુભવ સ્વાભાવિક છે. અને જ્યારે વિકલ્પ તરીકે ત્યારે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાવાનો પ્રયત્ન થતો હોય, જ્યારે સફળતા મળતી હોય, તો સ્વાભાવિકપણે આજે આખા દેશની અંદર કોંગ્રેસમાં 40-50 વર્ષથી રહેલા આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અને છેલ્લે વાત કરીએ પ્રધાનમંત્રીના 400 પારના ટાર્ગેટની. એનડીએને 400 પાર જવું હોય, ભારતીય જનતા પાર્ટીએ 370 પાર જવું હોય, તો એના માટે ગુજરાત, હરિયાણા કે પછી રાજસ્થાન, મધ્યપ્રદેશમાં એમને બહુ જ બધી બેઠકો મળી જશે એવું તો છે નહીં, કેમ કે મોટાભાગની જગ્યા. એટલે મધ્યપ્રદેશમાં એક બેઠક, જે છિંદવાડા ગયા વખતે કમલનાથના દીકરા ચૂંટાઈને ગયા હતા, તો એ રીતે છિંદવાડા સેફ નથી એવું આપણે માની લઈએ આ વખતે. ને છિંદવાડામાં પણ ભાજપ જોડે જાય છે એ બેઠક, તો પણ એમને જે જીતવાનું છે નીચે, એટલે કે કેરળમાં, તમિલનાડુમાં, આ બધા રાજ્યોમાં પ્રવેશ કરવાનું છે. અને પ્રધાનમંત્રીનું આ જ ફોકસ છે. રાહુલ ગાંધીએ શક્તિ પર ટિપ્પણી કરી અને રાહુલ ગાંધીનો આખો વિડીયો જોતા એ વાત બહુ સ્પષ્ટ પણ થઈ રહી છે કે એ સત્તાની શક્તિની વાત કરી રહ્યા છે. એ શક્તિ એટલે સ્ત્રી અને શક્તિ છે ભાજપ પાસે, એ પ્રકારે એ બિલકુલ વાત નથી કરતા. પણ ચૂંટણી આવે ત્યારે જે કહેવાય છે ને કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર એન્ડ ઇન ઇલેક્શન્સ, તો એ જ થઈ રહ્યું છે કે ચૂંટણીમાં સબ કુછ જાયઝ હે, બધું જ માન્ય છે, વેલિડ છે. એ રીતે એ શક્તિને આખું ફેરવી તોડીને ભારતીય જનતા પાર્ટીએ શક્તિ ઇઝ ઇક્વલ ટુ સ્ત્રી સુધી લઈ ગયા.
અને પછી શક્તિનું કોંગ્રેસે એ બ્લન્ડર કર્યું અને ભારતીય જનતા પાર્ટી એને કેચ કરી લીધું, એ રીતે એને પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી તમિલનાડુના સાલેમમાં હતા તો 11 શક્તિને, દુર્ગાને એટલે કે સ્ત્રીઓને, બાળકીઓને મંચ પર બોલાવવામાં આવી અને પછી એ 11 શક્તિ સ્વરૂપે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું. કોઇમ્બતુરમાં બહુ જ સરસ રીતે રોડ શો કરવામાં આવ્યો. કે અન્નામલાઈ ભારતીય જનતા પાર્ટીના તમિલનાડુના અધ્યક્ષ પણ ખૂબ સરસ રીતે એમના વિડીયોઝ જેટલા દેખાઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર એ જોતા લાગી રહ્યું છે કે તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી એટલીસ્ટ એકાદ બે બેઠકો પર એન્ટ્રી કરવાના મૂડમાં છે. કેરળમાં પણ તિરુવનંતપુરમ પર ખૂબ કોશિશ થઈ રહી છે. શશી થરૂરની સામે ઓલરેડી કેન્દ્રના નેતાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, પણ ખાલી એમને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે એટલા પૂરતું નથી. જે લેફ્ટ પાર્ટી છે CPI, કેરળમાં જેનું શાસન છે, એ આડકતરી રીતે જાણે ભાજપને મદદ કરતા હોય શશી થરૂરને હરાવવામાં, એ રીતે પણ આખો માહોલ ઊભો થઈ રહ્યો છે. અને એટલા જ માટે 370 પાર જવાનો અને 400 પાર NDAના જવાનો મતલબ જ એ છે કે કેરળ અને તમિલનાડુમાં અને બાકીના સાઉથના રાજ્યોમાં, દક્ષિણ ભારતમાં તમારે પ્રવેશ કરવો જ પડે પોલિટિકલી. અને પ્રધાનમંત્રી જે રીતે નવી સંસદનું લોકાર્પણ થયું ત્યારે સેંગોલ લઈને પ્રવેશ્યા. જે શૈલીમાં બ્રાહ્મણો ત્યાં મંત્રોચ્ચાર કરી રહ્યા હતા એ પણ દ્રવિડિયન આખી શૈલી હતી. તમિલનાડુના અવાજો ગુંજતા હતા દક્ષિણના. એ સિવાય સર્વધર્મ સંભાવને પ્રસ્થાપિત કરવા માટે બધા જ ધર્મની પ્રાર્થનાઓ કરવામાં આવી. પ્રધાનમંત્રી ક્રિશ્ચિયન મિશનરીઝના ગ્રુપની સાથે મિટિંગ કરી રહ્યા છે અને કેરળના એક વિશેષ સમુદાયને રીઝવવા માટે પ્રધાનમંત્રી પોતાના કાર્યાલયમાં આવાસ પર નાતાલની ઉજવણી કરી રહ્યા છે. એક બાજુ બજરંગ દળવાળા અમદાવાદમાં પેલા સેન્ટા ક્લોઝને મારે પકડીને, પણ પ્રધાનમંત્રી ઉપર પેલા મિશનરીઝ સાથે મિટિંગ કરે, એમની સાથે બેઠકો કરે. એટલા માટે કેમ કે એમને ખબર છે કે કેરળમાં એ બહુ વિશાળ સમુદાય છે. મુસ્લિમને એક સાથે જોડવાની કોશિશ થઈ રહી છે. ત્યાં અલગ અલગ કાર્યક્રમ આપવામાં આવ્યા છે કે જેમાં મુસ્લિમ સમુદાયની બહેનો ખાસ તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય. અને એટલે જે બધી પ્રેક્ટિસ થઈ રહી છે જે દક્ષિણ ભારતમાં પ્રવેશ માટે જરૂરી છે, સેંગોલથી માંડીને કોઇમ્બતુર અને સાલેમના પ્રવાસો હોય કે પછી કેરળમાં પ્રધાનમંત્રી મોદીનું વારંવાર ફોકસ, કન્યાકુમારીમાં જ્યારે રામ મંદિર પહેલાં પણ જ્યારે અલગ અલગ તીર્થાટન કરવાનું હતું, તીર્થોના પ્રવાસ કરવાના હતા, ત્યારે પણ પ્રધાનમંત્રીએ દક્ષિણ ભારત પર ખાસું ફોકસ કર્યું હતું. હવે આને દક્ષિણ ભારતની જનતા પોલિટિકલી વોટમાં કેટલું કન્વર્ટ કરે છે ખબર નથી, પણ વર્તમાન પરિસ્થિતિ એટલું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પ્રધાનમંત્રીનો દક્ષિણ ભારતમાં પ્રવાસ એ એમની એન્ટ્રી તો કદાચ પાકી કરશે. 1, 2 કે 10 બેઠક એ ખબર નથી, પણ આ વખતે પ્રવેશ ભારતીય જનતા પાર્ટી કરી શકશે એવું લાગી રહ્યું છે. શું દ્રશ્યો સામે આવ્યા ત્યાંથી જોઈએ એકદમ સંક્ષિપ્તમાં. பாரதத்தின் எழுச்சிமிகு தலைவர் இங்கே நம்மிடையே வந்து பூமியில் கால் தடம் பதித்திருக்கிறார். சக்திகளின் நாடு நமது நாடு. சக்திகளின் ஆக்கத்தையே அவர் பிரதானமாக கருதுகிறார். நம்முடைய சேலத்திற்கும் அவருக்கும் நீண்ட நாட்களாக தொடர்பு இருக்கிறது. गुजरात तमिलनाडु सौराष्ट्र. તો એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને YouTube પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.